લોકસભા ચૂંટણી સંદર્ભે વહીવટીતંત્રએ વિવિધ પ્રક્રિયા શરૂ કરી છે। અમદાવાદ જિલ્લાના મોટેરા સ્થિત વેરહાઉસમાં ઈવીએમનું રાજકીય પક્ષોની હાજરીમાં આવતીકાલે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરાશે। 4 થી 8 એપ્રિલ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ઈવીએમની ફાળવણી કરશે। વિધાનસભા દીઠ ફાળવેલા ઈવીએમની યાદી રાજકીય પક્ષોને મોકલશે। ફાળવણી થયેલા ઈવીએમ વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારીને સોંપાશે। મદદનીશ ચૂંટણી અધિકારી ઈવીએમનો કબજો લઈ રાજકીય પક્ષોની હાજરીમાં વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં નિયત પ્રોટોકોલ મુજબ રાખશે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદ જિલ્લામાં 9000 ઉપર ઈવીએમની અલગ અલગ વિધાનસભા મતવિસ્તારમાં ફાળવણી કરવામાં આવશે। ईसीआई द्वारा जारी કરવામાં આવેલ ઈવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ કરીને એક સોફ્ટવેર છે જેના ઉપર તમામ બીયુ અને સીયુ ની વિગતો નાખેલી હોય છે અને એ સિસ્ટમ સોફ્ટવેર પરથી આ રેન્ડમાઇઝેશન થનાર છે। આજે રેન્ડમાઇઝેશન થશે। હાલ આપણી જોડે જોઈએ તો 9000 થી વધુ બીયુ સીયુ અને વીવીપેટના યુનિટ્સ છે। આ યુનિટ કયા એસીમાં જશે એ કાલે નક્કી થઈને આવશે। આ સાથે સાથે એકવાર આ ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈ જાય ત્યારબાદ તમામ ઈવીએમ જે હાલ આપણા વેરહાઉસમાં પડેલા છે એ ઈવીએમ પોલીસ બંદોબસ્ત સાથે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરતા એ એસીએ પણ પહોંચાડવામાં આવનાર છે।